પહેલા શબ્દ હતો સાયબર અટેક, બાદમાં શબ્દ પ્રચલિત બન્યો સાયબર ક્રાઇમ અને હવે સાયબર ટેરર. નમસ્કાર, હું છું અર્પિત દરજી. ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. દિવસે ને દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓ બની રહી છે. સાયબર ક્રાઇમની નવી નવી એમો આવી રહી છે. એટલા માટે સાયબર ટેરર એ શબ્દ વાપરવો ખોટો નહીં હોય. કયા પ્રકારની એમો છે અને કયા પ્રકારે સાયબર ક્રાઇમની ઘટનાઓથી બચી શકાય એ માટે વાતચીત કરવા માટે મારી સાથે હાજર છે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી ડૉક્ટર લવિના સિન્હા. મેડમ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપનું. થેન્ક યુ. મેં બે શબ્દ વાપર્યા અને પછી ત્રીજો શબ્દ મેં વાપર્યો સાયબર અટેક. પહેલા હતો, પછી સાયબર ક્રાઇમ અને હવે સાયબર ટેરર. મેડમ, એ કેવું ખોટું નહીં હોય આજના સમયમાં? હું આના પર સહેમત નથી, કારણ કે આઈ થિંક હજી એ સાયબર ક્રાઇમ જ છે. સાયબર ટેરરિઝમ આપણે નથી જોતા. અને જે રીતે સાયબર ક્રાઇમ વધી રહ્યું છે એ રીતે આપણી પણ ક્ષમતા વધી રહી છે, પબ્લિકમાં અવેરનેસ પણ વધી રહી છે. એટલે એને આપણે ટેકલ કરી લઈએ છીએ અને એને કંટ્રોલમાં લાવી શકીએ છીએ. એટલે સાયબર ક્રાઇમ નો ડાઉટ વધી રહ્યા છે, પણ એને સાથે સાથે સાયબર અવેરનેસ પણ વધી રહી છે અને પોલીસની પણ અને બીજી એજન્સીઝ જે છે, આપણે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝના પ્રયત્ન પણ ચાલુ છે કે એને ડિટેક્ટ કરવાનું પણ કામ ચાલુ રહ્યું છે. મેડમ, હમણાંની વાત કરીએ તો નવી નવી એમો, એટલે એવું કહેવાય કે એક એમો પૂરી થાય એટલે લોકો વિચારતા થાય અને એ અવેર થઈ જાય એની પહેલાં એ નવી નવી તકનીકો અપનાવતા જાય છે. તો હાલના સમયમાં મેડમ એમો કયા કયા પ્રકારની હોય છે સાયબર ફ્રોડ દ્વારા કરવામાં આવતી હોય છે? તો પ્રથમ વસ્તુ એ છે કે જે રીતે આપણે અપડેટ થઈએ છીએ એ રીતે સાયબર જે ક્રાઇમ કરે છે, ક્રિમિનલ્સ છે, એ પણ પોતાને જાતને બહુ અપડેટેડ રાખીએ છીએ. તો પહેલી જે રીતે પબ્લિકમાં એક અવેરનેસ થઈ ગઈ, જેમ કે પહેલાં તમે જોતા હશો કે OLX કે આર્મી ઓફિસર બનીને ફ્રોડના વધારે આવતા હતા કે OLX પર રીસેલ કરી દો. જેમ પબ્લિકને એની અવેરનેસ વધી ગઈ છે ત્યારે એ બંધ થઈ ગયું છે ને નવું એમો આવી ગયું છે. મોટાભાગના જે આપણે સાયબર ક્રાઇમ કહીએ તો એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્શિયલ ફ્રોડ, બીજું છે આપણે સોશિયલ મીડિયા રિલેટેડ ફ્રોડ અને ત્રીજું મિસેલેનિયસ કે બીજા બધા જે પ્રકારના ફ્રોડ છે એમાં આવતા હોય છે. સોશિયલ મીડિયા ક્રાઇમ્સ કે સોશિયલ મીડિયા ફ્રોડ કહીએ તો એમાં જેમ કે આપણે વોટ્સએપ હેક થાય છે, સોશિયલ મીડિયા પ્રોફાઇલ ફેક બનતી હોય છે કે સોશિયલ મીડિયા તરફથી તમને કોઈક અલગથી એક અકાઉન્ટ બનાવવામાં આવે છે, વેબસાઇટ બનાવવામાં આવે છે, ફેક વેબસાઇટના નામે પૈસા પડાવવામાં આવે છે, હોટલ્સની વેબસાઇટ છે, ટુરિસ્ટ પ્લેસીસની વેબસાઇટ છે. તો આ બધા સોશિયલ મીડિયા ફ્રોડની અંદર બ્રોડ ડિવિઝન કરીએ તો આવે છે. જે ફાઇનાન્શિયલ ફ્રોડ્સ છે એમાં મેઇન જે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જે મોટાભાગના અત્યારે પબ્લિકમાં જોવા મળે છે. ફાઇનાન્શિયલ ફ્રોડ્સમાં મૂળ જે બે વસ્તુ છે, એક છે કે લાલચ એક વસ્તુ છે અને બીજું છે કે નાના સમયમાં, ઓછા સમયમાં વધારે પૈસા કઈ રીતે કમાવા. એ બંને મૂળ વસ્તુ છે જેના લીધે આ ફાઇનાન્શિયલ ફ્રોડ્સ થાય છે અને જેના લીધે આ લોકો ફાઇનાન્સ ફ્રોડના લોકો ભોગ બનતા હોય છે. ફાઇનાન્શિયલ ફ્રોડમાં સૌથી વધારે જે હાલમાં આપણે કહી શકીએ કે ટ્રેન્ડિંગ ફ્રોડ છે, શેર માર્કેટ ફ્રોડ છે. શેર માર્કેટમાં 1ના 10 પૈસા કરવા માટે અનેક સોશિયલ મીડિયા પર, ફેસબુક પર, ટ્વિટર પર જાહેરાત આવતી હોય છે. જે લોકો આ બધાને ફોલો કરતા હોય છે, આવા ટ્વીટ્સને કે આવા પોસ્ટને, એમના પર આ એડવર્ટાઇઝમેન્ટ તરફથી આવશે. પછી એક વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરવામાં આવે છે. એ વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં ઘણા બધા બીજા મેમ્બર્સ હશે અને એવું એ બધા મેમ્બર્સને ટિપ્સ આપવામાં આવશે કે ભાઈ આ શેર તમે બાય કરો. પણ જે તમે શેર્સ એ વોટ્સએપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી બાય કરો છો એ ઓપન માર્કેટના નથી. ક્યારે તમને તમારા બેંક અકાઉન્ટમાં એ રિફ્લેક્ટ નહીં કરશે કે ત્યાં તમારા શેર્સ લીધા છે. અને એક અલગથી એક એમનું પોર્ટલ હશે, એના પર આ બધું તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હોય કે ફાયદો હોય કે નુકસાન હોય એ પોર્ટલ પર દેખાતું હોય છે. એ ગ્રુપની અંદર ઘણા લોકો હશે જે કહેશે, થોડાક કહેશે કે અમારે ફાયદો થઈ ગયો 15%, 20%. તો એના લીધે લોકોને, બીજા જે ભોગ બનનાર છે એને થશે કે મને પણ ફાયદો થાય અને તમે પહેલાં એ નાની રકમ ઇન્વેસ્ટ કરશે. રાઈટ. આ એક ટર્મ છે પિગ બુચરિંગ સ્કેમ. પિગને નહીં, આપણે જે હોય સુવરને પહેલાં જાડા કરો અને પછી બુચર કરો. એક ટર્મ છે જે US-માંથી આ જનરેટ થયું છે. આવા સ્કેમ્સને કહેવાય છે જેમાં પહેલાં આપણે પિગને જાડા કરવાના છે. તો પહેલાં તમને આવા સ્કેમ્સમાં, શેર માર્કેટના એપમાં કે કોઈમાં પહેલાં તમને ફાયદો કરાવશે. તો ભોગ બનનાર ખુશ થશે કે મારે ફાયદો થઈ રહ્યો છે અને પછી એને મતલબ એનું ફ્રોડ થશે. ફ્રોડ કઈ રીતે થશે કે 15,000 ઇન્વેસ્ટ કર્યા, પછી થયું કે 10 લાખ ઇન્વેસ્ટ કર્યું. પછી જ્યારે તમે 50 લાખ ઇન્વેસ્ટ કરશો, કારણ કે તમને પહેલાં 2 વાર ફાયદો થયો છે, ગ્રુપમાં બધા લોકો કહે છે કે ફાયદો જ થાય છે, પછી તમે જ્યારે વિડ્રો કરવા જશો એ કહેશે કે નહીં,
પછી એક કોઈક ના કોઈક ગાઈડલાઈન, સેબીની ગાઈડલાઈન હોય કે આરબીઆઈની, કે આ ગાઈડલાઈન બદલાઈ ગઈ છે, હા, કે ટેક્સ ભરવાનું છે, એના માટે તમે હજી 15% આપો કે 10% આપો, એ તમે ન આપી શકો તો અચાનકથી ગ્રુપ બંધ થઈ જશે, તમારા પૈસા બ્લોક થઈ જશે અને તમે પછી રિયલાઇઝ થાય કે મારું ફ્રોડ થઈ ગયું છે. હમણાં કદાચ લેટેસ્ટ 2-3 ફરિયાદ પણ આવી ગઈ કે પહેલા ઇન્વેસ્ટ કરાવે અને વિથડ્રો કરાવી લે, કે પૈસા ઉપાડીની ચાન્સ આપે કે 2800 હોય કે વોટ એવર, નાની રકમ મોટી રકમ, પછી વિશ્વાસ બેસી જતો હોય છે એમાં. હવે બીકોઝ પબ્લિકને થોડીક અવેરનેસ આવી છે કે વિડ્રોઅલ અલાઉ નથી કરતા, તો હવે શું કરે છે, 1-2 વિડ્રોઅલ અલાઉ પણ કરી દેશે, તો તમને લાગે કે નહીં આ જેન્યુઇન ગ્રુપ છે, આમાં વિડ્રોઅલ થાય છે જેમ આપ કહો છો, અને પછી એ કરે છે. તો આ શેર માર્કેટ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ બહુ કોમન છે. બીજું જે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઇવન ટાસ્ક ફ્રોડ, એ બીજા એક ટાઈપનું છે ટાસ્ક ફ્રોડ. ટાસ્ક ફ્રોડ એટલે ઘર બેઠા પૈસા કમાઓ કે ઓછા કામ કરીને પૈસા કમાઓ. જે સામાન્ય રીતે આપણે વિચારીએ કે ઘર બેસીને કોઈક વોટ્સએપ ગ્રુપમાં લોકોને એડ કરવાથી કે થોડાક લાઇક્સ કરવાની, દરરોજના 100 લાઇક કરો, એમાં તમને ઘર બેઠા પૈસા મળે છે, જે સામાન્ય રીતે અઘરું છે, રાઈટ? પણ એ ઓફર આપે છે, એ લાલચ આપે છે, અને એના ટાર્ગેટ ઓડિયન્સ જે હોય એના પણ આ જાહેરાતો જતી હોય છે, અને પછી લોકો આ ગ્રુપના પાર્ટ બને છે અને આ ફ્રોડના ભાગ બની જાય છે. મેડમ કોમન સમજ છે કે ઘર બેઠા, કેમ કે મહેનત કર્યા વગર તો કંઈ ચાલવાનું નથી આજના સમયમાં, કોઈ ઘરે જ સામે ચાલીને પૈસા નહીં આપવા આવે. પણ આ એક મેં તમારી બુક સરસ મજાની એક અમદાવાદ શહેર સાયબર ક્રાઇમે તૈયાર કરી, એમાં 4 શબ્દો બહુ ઇન્ટરેસ્ટિંગ હતા. એક લોભ, લાલચ, બેદરકારી, અને ચોથો શબ્દ ભૂલી ગયો, અજ્ઞાનતા. અચ્છા, આ 4 શબ્દો જો તમે મનમાં ફિટ કરી દો દિમાગમાં, તો કદાચ હું માનું ત્યાં સુધી આ ફ્રોડનું તમે વિક્ટિમ નહીં જ બની શકો. તો મૂળ સાયબર ફ્રોડમાં 4 મેઇન રીઝન્સ છે, કારણ છે, જેના લીધે ભોગ બનનાર સાયબર ફ્રોડનું ભોગ બને છે. પહેલી છે લાલચ, 1 का 10 પૈસા કરના, કે આપણે ઓછા ટાઈમમાં કે ઓછા કામ કરીને વધારે પૈસા કમાવા. એ લાલચ એક સૌથી પ્રથમ વસ્તુ છે જે ક્રિમિનલ્સ યુઝ કરે છે તમને વિક્ટિમ બનાવવા માટે. બીજું છે ભય. આ ભય 2 પ્રકારનું હોઈ શકે, સોસાયટીનું ભય હોઈ શકે અને પોલીસનું પણ ભય હોઈ શકે. સોસાયટીનું ભય એ રીતે કે લોકો ઘણીવાર ફ્રોડના ભોગ બનતા હોય તેમ છતાં એ પોલીસ પાસે આવતા નથી ફરિયાદ કરવા, કે લોકો શું કહેશે કે હું આટલો ભણેલો છું, આટલી સારી ફેમિલીથી છું, તેમ છતાં હું ફ્રોડનો ભોગ બની ગયો. કે તમે ધારો કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો કે એક ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસમેન છો ને તમારી સાથે આવી રીતે આવી મોટી રકમ તમે કરી દીધી, તો લોકો તમારા બિઝનેસ પર ભરોસો કેમ કરે? તો આ એક સોસાયટીનો ભય છે. અને ઇવન સોસાયટીનો ભય આપણે જોઈ શકીએ છીએ સેક્સટોર્શન, હની ટ્રેપિંગ. આ પણ એક ટાઈપનો સ્કેમ છે જે બહુ કોમન થઈ રહ્યું છે, કે આમાં લોકો કહેતા હોય છે કે જે હની ટ્રેપ કરે છે, આમાં અનેક સ્ટોરીઝ આવી છે, અનેક ઇન્સિડન્ટ્સ થયા છે. ઇનફેક્ટ આપણે શહેરમાં પણ ગુનાઓ પણ નોંધ્યા છે, જેમાં પહેલાં કોઈક છોકરી સાથે વાત થાય, એને વિડીયો કોલ કરાવે, પછી એ વિડીયો કોલમાં એ છોકરી નહીં, એક કોઈક બીજી છોકરીનો વિડીયો બતાવે, અને એ ટાઈમે જે સામેવાળો ફ્રોડસ્ટર છે એ સ્ક્રીનશોટ લઈ લે, અને એમાં જે ન્યૂડ વિડીયો કોલિંગ છે, હવે એ સ્ક્રીનશોટ લઈને પછી ફોન પર વાત કરવામાં આવે છે કે હું ક્રાઇમ બ્રાન્ચથી બોલું છું, હું ફલાના પોલીસ સ્ટેશનથી બોલું છું અને તમારે અગેન્સ્ટમાં કેસ છે. ઇનફેક્ટ આ એક રિયલ સ્ટોરી છે કે એમાં પછી આ રીતે પૈસા પડાવ્યા. એ પછી એ ભાઈએ કીધું કે યુટ્યુબમાંથી વિડીયો કાઢવું હોય આ વિડીયો છોકરીનું, તો તમે આટલા પૈસા આપો. એને હજી 3 લાખ આપ્યા. 3 લાખ આપ્યા પછી ફરી એને ફોન કર્યો કે નહીં, આ છોકરીએ તો સુસાઇડ કમિટ કરી લીધું છે, અને પછી કેસ થયો કે ભાઈ તમે એ સુસાઇડ કમિટ કર્યું છે ને, હવે કેસ ન કરાવવું હોય તો પૈસા આપો. છેલ્લે આ એક અમારે ત્યાં એક ગુનો દાખલ થયો છે જેમાં એ છોકરાએ સુસાઇડ કમિટ કરી લીધું. વૃદ્ધો આમાં મેડમ વધારે ફસાતા હોય, કેમ ભૂતકાળમાં વર્ષ પહેલાની વાત કરું તો મેં પોતે કવર કર્યા હતા, એ વૃદ્ધો ફસાતા હોય, પછી સુસાઇડ વાળી વાત આવે ત્યારે ઇમોશનલ થઈ અને લોકો એમાં આવી જતા હોય છે હાથમાં. અને આમાં સમાજનું ભય હોય છે જે સેક્સટોર્શનમાં છે. પોલીસનું ભય જે છે એમાં આ ડિજિટલ અરેસ્ટ જે મેઇન એમઓ છે એમની, જેમાં હાલમાં પણ અનેક કેસીસ આવ્યા છે, એમાં પોલીસનો ભય કરીને જ લોકોને ફસાવવામાં આવે છે. સૌથી પહેલાં આમાં ફોન કરીને જાણ કરશે કે કાં તો કોઈક ઓથોરિટી, ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીમાં તમારો નંબર શંકાસ્પદ પ્રવૃત્તિમાં મળ્યો છે, અથવા તમારો કુરિયર મળ્યો છે જે કંઈક બહારના દેશમાં જતું હતું, એમાં ડ્રગ્સ કે હથિયાર મળ્યું છે, કે કંઈ નહીં તો તમારા ભાઈ અમે ટેક્સ કે આધાર કાર્ડમાં મેં જોયું છે, અથવા તમારી જીમેલ કે ઇન્ટરનેટ પણ વેબસાઇટ પર દેખાવે છે કે તમે એનું એક્સેસ કરો છો. મતલબ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં તમારી આઈડેન્ટિટી મળી છે અને એ નામથી કોઈ એજન્સીના કે અથવા લોકલ પોલીસનું નામ લઈને ફોન કરીને ડરાવે છે, અને પછી કહે છે કે ભાઈ તમે અત્યારે ડિજિટલી અરેસ્ટ એટલે નજર કેદમાં છો,
કોઈને સંપર્ક નહીં કરતા અને અમે કોઓપરેટ કરો તો અમે તમને આમાં હેલ્પ કરીશું. પણ મેડમ ખરેખર ટેકનિકલી ક્યાંય લખેલો છે ખરો આ ડિજિટલ અરેસ્ટ એવો શબ્દ અસ્તિત્વમાં ખરો મેડમ ક્યાંય? ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વ્યાખ્યા નથી, કોઈ કાયદામાં જોગવાઈ નથી. ડિજિટલ અરેસ્ટ છે જ નહીં. આ એક ઇનોવેશન છે જે આ ક્રિમિનલ્સે ક્રિએટ કર્યો છે. કોઈ પણ પોલીસ, કોઈ પણ એજન્સી કોઈ વ્યક્તિને ડિજિટલી કે વિડીયો કોલના માધ્યમથી ના એનું બયાન લેતી હોય છે, ના એને અરેસ્ટ કરે છે. આપણે કાનૂનમાં ફિઝિકલ અરેસ્ટની જોગવાઈ છે અને ફક્ત ફિઝિકલ અરેસ્ટ જ હોય છે. તો આ એકદમ મિસનોમર છે. ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી. મેડમ એક તમે જે ઉલ્લેખ કર્યો કે લોકો ડરતા હોય છે, એટલે એના પહેલાં મને એક હમણાં વાત યાદ આવી કે સાયબર ફ્રોડ હોય છે, કોલ કરે છે ત્યારે જે તે વ્યક્તિની સાયકોલોજીકલ ની મેન્ટલ સિચ્યુએશન જાણી લે. માની લો કોઈ સાયબર ફ્રોડ મને કોલ કરે છે તો હું ડરતા વાત કરું તો એ સમજી જશે કે નહીં આને આ ડરપોક છે, એટલે એને જેટલું હું દબાવીશ, જેટલું એને પ્રેશર કરીશ એટલું એ વધારે દબાતો જશે ને એટલું જ લાંબુ મોટું ફ્રોડ કરશે. એટલે જ્યારે કોલ આવે કોઈ તો સૌથી મોટી વાત એ છે કે સાયકોલોજીકલી મેન્ટલી માણસે એકદમ પ્રિપેર થઈને અને સજ્જ બનીને વાત કરવી પડે તો જ સામેવાળાને એ માત આપી શકે. આમાં શું કરવું જોઈએ જ્યારે આવું કોઈ કોલ આવે? આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે હાલમાં મન કી બાતમાં જે વાત કરી છે એ જ જે સ્ટેપ્સ ટુ ડુ છે સૌથી પહેલાં સ્ટોપ. કંઈ પણ કર્યા વગર કે કંઈ વિચાર્યા વગર પહેલાં આપણે એક સ્ટોપ કરવું જોઈએ, એક પોઝ લેવું જોઈએ. પછી થિંક. આપણે શું વિચારવાનું છે, શું સોચવાનું છે કે આમાં શું લાલચ છે, આમાં જે મને બતાવવામાં આવે છે ક્યાં મારું કોઈ પાર્સલ કે મારું નંબર આવી પ્રવૃત્તિમાં થયું છે કે નથી. જરા પણ ડાઉટ થતું હોય તો આપણે વેરીફાઈ કરીએ. આપણે એ પણ થિંક કરવાની જરૂર છે, વિચારવાની જરૂર છે કે આવું થયું હોત તો આપણા નજીકના પોલીસ સ્ટેશન કે આપણા લોકલ પોલીસ સ્ટેશનથી આપણને કેમ જાણ કરવામાં નથી આવી, કેમ બહારની કોઈ એજન્સી આપણે સંપર્ક કરવામાં આવે છે. અનેકવાર તમને અરેસ્ટ વોરંટ બતાવવામાં આવે છે કે કોઈ કાગળ બતાવવામાં આવે છે જેમાં ઘણા બધા એજન્સીઝના સિક્કા હોય છે. તો આપણે એ પણ થિંક કરવાની, વિચારવાની જરૂર છે કે આટલા બધા એજન્સીઝના સિક્કાઓથી સાથે જે આપણને લેટર્સ આપવામાં આવે છે એ સાચા છે કે ખોટા છે, એની ખરાઈ કરવાની છે. તો સ્ટોપ, થિંક અને દેન ટેક એક્શન. અને ટેક એક્શનમાં આપણને 1% પણ ડાઉટ લાગતું હોય તો કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી. આપ જરા પણ ડાઉટ થતું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો, ત્યાંથી વેરીફાઈ કરો. ઇવન વોરંટ હોય તો આપણે કહી શકો છો કે અમને અમારા પોલીસ સ્ટેશનમાં જઈને અમે આ હાજરી આપી દઈશું, પણ અમે આવી રીતે ઘરમાં રહીને કંઈ પણ પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન, આધાર કાર્ડની ડિટેલ, બેંક અકાઉન્ટ, પેન કાર્ડ કે કોઈ પણ ડિટેલ્સ આપણે આપીશું નહીં. તો આ સ્ટોપ, થિંક એન્ડ દેન ટેક એક્શન, આ 3 વસ્તુ છે જે જ્યારે કોઈ પણ ફ્રોડ કોલ આવતું હોય તો આપણે આ સ્ટેપ્સ લેવા જોઈએ. આમાં જ એક નવી એક એમો આવી કે તમારો દીકરો અથવા તો તમારી દીકરી અમે પકડી લીધી છે, એને કિડનેપ કરી લીધી છે. અને મેં એક કિસ્સો એવો પણ જોયો હતો કે મેં ઇન્ટરવ્યૂ પોતે કર્યું હતું, એક આવ્યા હતા તો એમાં એવો માહોલ મેડમ ઊભો કરવામાં આવે કે કોઈ અરેસ્ટ કિડનેપ કરી લીધા પછી એ સાયબર ફ્રોડ આખું એવું પિક્ચરાઇઝેશન કરે કે એના દીકરાને કથિત રીતે એના દીકરાને મારતા હોય અને એવું રોફ જમાવતા હોય અને પછી તે વાત કરે અને જેટલા પૈસા હોય ઇનિશિયલી એટલા તો એ લેવડાવી જ દે કે ભાઈ જેટલા હોય એટલા મોકલી દે. આમાં એક વસ્તુ છે કે આપણા ઘણા બધી ડિટેલ્સ પબ્લિક પરવ્યુમાં છે. જેમ કે સોશિયલ મીડિયા પર આપણે ટેગ કરતા હોઈએ કે આપણે કોઈક ફરવા ગયા છે કે આપણો છોકરો હવે વિદેશ જાય છે, ભણવા માટે જાય છે, એડમિશન મળી ગયું છે. આ બધું ડેટા આપણી પબ્લિક પ્રોફાઇલમાં હોય છે અને લોકો બહુ ઇઝી એક્સેસ થતું હોય છે. જે સાયબર ક્રિમિનલ્સ છે એમને ડાર્ક નેટમાં ઘણું બધું લીક ડેટાની માહિતી પણ હોય છે. જેમ કે ક્યારે પણ આ લોકો તમને કોલ કરે ફ્રોડ કરવા માટે તો કંઈક પર્સનલ ડિટેલ એમની પાસે હશે જ. હવે એ ડિટેલના લીધે આપણે વિશ્વાસમાં આવી જાય કે ભાઈ આ ડિટેલ અમને મળી કઈ રીતે, તો આપણને થોડુંક ડાઉટ થાય કે જેન્યુઇન થઈ શકે. અને ખાસ કરીને સોશિયલ મીડિયાની ડિટેલ તો એ લઈ જ લે. તો કેટલા છોકરાઓ છે, તમે ક્યાં જોબ કરો છો, તમે ક્યારે વેકેશન પર જાઓ છો, તમારા નજીકના લોકો ક્યારે બહાર જાય છે. એક આવું જ ઇન્સિડન્ટ હતું કે કોઈક NRI હતા, એમના છોકરા બહાર US ભણવા જતા હતા. એમને એ પણ ખબર હતી કે એમનું હોલ્ટ સિંગાપોર એરપોર્ટ પર હતું. અહીંથી ગયા, અહીંથી ફેસબુક પર પોસ્ટ કરી સીઈંગ ઓફ, ઠીક, અને પછી ત્યાં સિંગાપોરમાં પહોંચ્યા ને જેમ ફ્લાઇટ બોર્ડ કરી પછી આમના પેરેન્ટ્સને અહીંયા ફોન આવે છે કે ભાઈ તમારો છોકરો મેં કિડનેપ કર્યો છે અને આ તમે આટલા પૈસા આપવાના છે. હવે એમાં શું થાય છે કે પ્રેશર છે, કારણ કે એ આમે એરલાઇનમાં છે, એની પાસે નેટવર્ક નથી, તો એ કન્ફર્મ કઈ રીતે કરે કે સાચું છે કે ખોટું છે, રાઈટ. અને પછી ફોર્ચ્યુનેટલી એ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો. અમે એમને કીધું કે આ નંબર જે છે એ ખોટું લાગી રહ્યું છે, એ નથી લાગતું કંઈ જેન્યુઇન નંબર છે અને તમે રાહ જુઓ.
તમારો છોકરો લેન્ડ કરે, એ લેન્ડ કર્યો, આ લોકોની વાત થઈ અને લકીલી એમને કોઈ પૈસા ટ્રાન્સફર નથી કર્યા. પણ આજ જે આપ કહો છો કે આ રીતે આ ઇન્ફોર્મેશનનું મિસયુઝ કરીને ફ્રોડ કરવાનું બહુ ડેટા લીકેજની એક મોટી ખામી અને ક્ષતિ છે. એના પરથી જ આગળ મેડમ વાત કરીએ તો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર માન લો કે દિવાળીનું વેકેશન છે, લોકો ફરવા જાય, ગોઈંગ હિયર, એન્જોઈંગ હિયર, ઇટિંગ હિયર, સો એન્ડ સો. અને સાથે સાથે ઘણીવાર મેડમ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ પણ છે કે આપણે જ્યારે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ છીએ, કોઈ ફૂડ એપ હોય અથવા તો વગેરે વગેરે, એમાં તમારું નામ પૂછે, ઉંમર પૂછે, તમારો બર્થ ડેટ પૂછે, એમાં નાખવાની હોય છે, વગેરે વગેરે બધી ડિટેલ હોય છે. એ મેડમ કેટલી જોખમી સાબિત થઈ શકે છે અજાણી એપ્લિકેશન ઓથેન્ટિક સિવાયની વાત કરીએ તો? જે આપણે કીધું 4 કારણ છે સાયબર ફ્રોડના મૂળ કારણ, લાલચ અને ભય આપણે વાત કરી. જે બીજા 2 છે આળસ અને અજ્ઞાનતા. આ જે ક્વેશ્ચન છે એમાં આ બંને કવર થતા હોય છે. જે અજ્ઞાનતા છે કે આપણને ખબર નથી, આવી ઘણી બધી એપ્લિકેશન્સ છે. એક તો ઓથેન્ટિક સોર્સથી કોઈ એપ્લિકેશન આવે કે ઓથેન્ટિક વેબસાઇટ હોય, જ્યારે આપણે કોઈ ગૂગલ સર્ચ કરીએ કે કોઈ બ્રાઉઝર પર સર્ચ કરીએ ને સૌથી પહેલાં જે વેબસાઇટ આવી જાય છે કે ઉપર સ્પોન્સર્ડ લખેલું આવતું હોય, આપણે એને જ કે એડ આવતું હોય એને જ ક્લિક કરતા હોઈએ છીએ. એના કરતાં આપણે રિયલ વેબસાઇટ છે એ આપણે સર્ચ કરવી જોઈએ, જે ઇઝીલી મળી જતી હોય એ ન થવી જોઈએ. ગવર્મેન્ટના બહુ જે ગવર્મેન્ટ વેબસાઇટ્સ હોય છે, પાસપોર્ટ કેન્દ્ર છે કે એ ડેફિનેટલી એમના એક પાછળનો ડોમેન હોય છે, .gov.in હોય છે કે ગુજરાત ગવર્મેન્ટ છે તો gujarat.gov.in. તો આવા જે ઓફિશિયલ ડોમેન્સ છે એની થોડીક આપણે 2-3 સાઇટ્સ જોઈને પછી નક્કી કરવું જોઈએ ને એમાં ડેટા આપવું જોઈએ. બીજું એપ્લિકેશન્સ જે છે એ પ્રોપર એપ સ્ટોરથી વેરીફાઈડ એપ્લિકેશન્સ હોય એને જ ડાઉનલોડ કરવું જોઈએ. એમાં જેટલું ડેટા નેસેસરી છે એ જ આપવું જોઈએ, વધારાનું ડેટા આપણે ન આપવું જોઈએ. જ્યાં સુધી એ ડેટાનું સવાલ છે, મોસ્ટ ઓફ ધી જે એપ્લિકેશન્સ છે જે સારા એવા હાઉસીસ મતલબ ડોમેન્સથી આવતી હોય છે એમાં ઇનબિલ્ટ એમના સિક્યોરિટી ફીચર્સ છે. બટ આપણે જોયું છે અનેકવાર કે આમાંથી પણ સિક્યોરિટી જે બેકઅપ હોય છે એ વ્યવસ્થિત ન હોય તો ઘણું ડેટા લીક થતું હોય છે. અને જે આળસ, જે ચોથી વાત મેં કરી, આળસ એ છે કે આપણે આપણા પાસવર્ડ્સ બદલતા નથી. આઈડિયલી આપણે દર 3 મહિને કે 6 મહિને પાસવર્ડ બદલવા જોઈએ, સાફ સફાઈ કરવી જોઈએ. હા, જેમ આપણે ઘરની સાફ સફાઈ કરતા હોઈએ છીએ એ રીતે આપણે આપણા ડિજિટલ એની સાફ સફાઈ કરવી જોઈએ. અને પાસવર્ડ્સ મોટા ભાગે આપણે એવા જ રાખતા હોઈએ કે આપણા બર્થડે કે મમ્મીના બર્થડે, એનિવર્સરી, બાળકોના નામ, એના આજુબાજુના જ પાસવર્ડ્સ હોતા હોય છે. અને જે આપણા સોશિયલ મીડિયાની પ્રોફાઇલ પર બહુ એવિડન્ટલી બહાર છે તો એ ગેસ કરતા બહુ વાર થતી નથી. કેમ કે ડિક્લેર બધું કરી દેતા હોઈએ કે ભાઈ મારા દીકરાનું કઝિન આ છે, મારી વાઈફ આ છે, સો એન્ડ સો બધી માહિતી આપણને મારું ફેવરેટ આ છે, મારું ફેવરેટ ફૂડ આ છે, ફેવરેટ મૂવી આ છે. તો આ બધી ડિટેલ્સ આપણે પોતે પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર જાહેર કરતા હોય છે અને આનું મિસયુઝ થતું હોય. તો આપણે પ્રોફાઇલ્સ આપણી સોશિયલ મીડિયાની પર્સનલ પ્રોફાઇલ કરીને લોક કરવી જોઈએ, અનલેસ બિઝનેસ પ્રોફાઇલ કે વર્ક પ્રોફાઇલ્સ હોય આપણે. પછી એમાં પણ આપણે પ્રિવસી સેટિંગ્સ સારી એવી કરવી જોઈએ. એમાં આપણે પાસવર્ડ્સ બદલતા રહેવું જોઈએ. આપણા બેન્કિંગ કે એવા જે ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન્સ છે એના પાસવર્ડ્સ અને આપણા રૂટીનના જે એપ્લિકેશન્સ છે, કોઈ ફૂડ ડિલિવરી એપ હોય કે ઇવન ટેક્સીની એપ્લિકેશન્સ હોય, એ બધાના પાસવર્ડ્સ અલગ હોવા જોઈએ. અને આપણે યુપીઆઈ પેમેન્ટ કરતા હોય તો ડેફિનેટલી એનું પણ આપણે અલગથી પાસવર્ડ રાખવું. એટલા માટે જ તમારી સરસ મજાની પુસ્તિકા છે એમાં શબ્દ સરસ મજાનો ઉપયોગ કર્યો છે, સાયબર હાઇજીન. યસ, ડિજિટલ હાઇજીન. આપણે જે ડિજિટલ હાઇજીન એટલે કારણ કે ડિજિટલી આપણે એડવાન્સ થઈને ડિજિટલ વર્લ્ડને આપણે અડોપ્ટ કરી લીધું છે, પણ એમાં જે હાઇજીનના સ્ટેપ્સ રાખવા જોઈએ આપણે નથી, હજી એટલા જોરથી આપણે અડોપ્ટ નથી કર્યા. અને મોટા ભાગના જે હું એકદમ સરળ શબ્દોમાં કહીશ કે આપણે કોઈક અજાણ વ્યક્તિ ઘરે આવે, આપણે ઘરે નથી ને આપણા ભાઈ બહેન, નાના ભાઈ બહેન ઘરે હોય તો આપણે એમને શું એડવાઇસ આપવાના છે કે ભાઈ કોઈ વ્યક્તિ આવે તો એને એ આવે તો તમે એને અંદર આવવા દેશો? નહીં આવવા દો. એ તમને કહે કે ભાઈ હું પોલીસ છું, તમે તમારું આધાર કાર્ડ, બેંક અકાઉન્ટ ને બધું બતાવી દો, તો તમે આપવાના છો? નથી આપવાના છો. તમે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે જે બહુ અગત્યના હોય કે જ્વેલરી હોય કે કેશ હોય એ તમે ક્યાં રાખવાના છો? એક લોકરની અંદર કે કોઈ કબાટમાં લોક કરીને રાખવાના છો. તો રિયલ વર્લ્ડમાં આપણે આ બધા સેફટી પ્રિકોશન્સ રાખીએ છીએ અને આ જ વસ્તુ જે સેફટી પ્રિકોશન્સ છે, ડિજિટલ હાઇજીન આપણે કહીએ, એ આપણે ડિજિટલ વર્લ્ડમાં રાખતા નથી. આપણા જે આધાર કાર્ડ છે, આપણા ડોક્યુમેન્ટ્સ છે, ડિજી લોકર કે એવા કોઈક એપ્લિકેશનમાં સેફ હોવા જોઈએ જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય. 2 સ્ટેપ વેરિફિકેશન ઓન હોવું જોઈએ. આપણે કોઈ પણ અજાણ વ્યક્તિ ઓડિયો કોલ કરે કે વિડીયો કોલ કરે કે વોટ્સએપથી કહે કે ભાઈ હું આ છું,
તમે તમારો બેંક ડિટેલ્સ કે આધાર કાર્ડ કે પેન કાર્ડની ડિટેલ્સ આપો, અથવા ઇવન તમે તમારા કોઈક પાસવર્ડ આપો કે મને પૈસાની જરૂર છે અને હું તમારો મિત્ર છું કે રિલેટિવ બનીને પોઝ કરતો હોય, તો આપણે તરત રિયલ વર્લ્ડમાં જ્યારે નથી કરતા તો આપણે આ ઓનલાઈન વર્લ્ડમાં પણ એ ન કરવું જોઈએ. પ્લસ હવે જે ટેકનોલોજી એડવાન્સ થઈ છે, આપણે એઆઈ છે, ડીપ ફેક છે, આ નવા ચેલેન્જીસ છે, રાઈટ. એમાં વોઇસ ક્લોનિંગ થઈ શકે, વોઇસ સ્પૂફિંગ થઈ શકે છે. તો કદાચ આપણા જ ઘરના કોઈક વ્યક્તિનું વોઇસ ક્લોન કરીને એ જ વોઇસમાં કહી દેતા હોય છે. એટલે 2 કે 3 વેરિફિકેશન આપણે રાખવા જોઈએ બિફોર આપણે કોઈ પણ મની ટ્રાન્ઝેક્ટ કરીએ કે કોઈ પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરીએ. ફક્ત એક ફોનથી કે એક મેસેજથી આપણને ન કરવું જોઈએ. મેડમ, થોડા સમય પહેલા આપની ટીમ દ્વારા, અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક સરસ મજાનું અને એક વૈશ્વિક લેવલનો પર્દાફાશ કર્યો હતો જે ફ્રોડ થઈ રહ્યો છે પાર્સલ મોકલીને. આ એમાં મેડમ કેટલી ભયજનક છે અને આમાં કયા પ્રકારે ફ્રોડ સાયબર ઠગ લોકોને છેતરતા હોય છે? આનું મૂળ એક કારણ જે છે સાયબર ફ્રોડ વધવાનું, કે આપણે ભાડે બેંક એકાઉન્ટ લોકો આપતા હોય છે. સામાન્ય વ્યક્તિને થાય છે કે ઘર બેઠા આપણે 10,000માં બેંક એકાઉન્ટ ખોલાવીને કોઈક બીજાને આપણે આપણું પાસબુક, ચેકબુક આપી દઈએ સાઇન કરીને, અને આપણને 10-20 હજાર મળી જતા હોય છે. પણ એ બહુ જ સમજવાની જરૂર છે કે એ પણ એક ક્રાઇમ છે, એક ફ્રોડ છે, અને તમે પણ ફ્રોડના એટલા જ ભાગરૂપ છો જેટલા બીજા છે. તો આમાં જે ફ્રોડના અકાઉન્ટ્સ છે એ તો આપણે તપાસ કરી હતી, પણ આપણને એક પહેલી વાર જે સફળતા મળી છે કે તાઇવાનથી જે ગેંગ આખી ઓપરેટ થતી હતી, જેમાં ઓટોમેટિક પેમેન્ટ સિસ્ટમ અહીંયા ચાલતું હતું. જે અમે 5 જગ્યાએ રેડ કરી હતી, બરોડા, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને ઇવન વિશાખાપટ્ટનમમાં રેડ થઈ, અને એમાં આ ઓટોમેટેડ પેમેન્ટ સિસ્ટમનું મળ્યું હતું. અને એમાં આ પર્દાફાશ થયું હતું કે આ લોકો અહીંયા ફિઝિકલી રહેતા નથી, અહીંયાથી બધા અકાઉન્ટ્સ તાઇવાનથી ઓપરેટ કરે છે અને ખાલી ઓટોમેટિક મોડ પર આ પેમેન્ટનું કરતા હોય છે. તો એ આપણને જાણવા મળ્યું હતું એનાથી. મેડમ, આ તો અલગ અલગ ગેમોની વાત થઈ, પણ લોકોને જ્યારે સાયબર એના ભોગ બની જાય છે એ પછી શું કરવાનું, કેવી રીતે એનાથી બચી શકાય, અને માની લો કે ભોગ બની ગયા પછી શું કરવાના, કયા પ્રકારના સ્ટેપ રહેતા હોય છે? કોઈ પણ નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું હોય અને ડાઉટફુલ લાગતું હોય તો તાત્કાલિક 1930 ઓલ ઓવર ઇન્ડિયા એક જ હેલ્પલાઇન નંબર છે 1930. એ 24 કલાક હેલ્પલાઇન નંબર છે. એના પર કોલ કરીને ઇન્ફોર્મેશન આપવાની છે, જેથી કરીને તાત્કાલિક તમારા મની બ્લોક થાય, ફ્રીઝ થાય. હવે સાયબર ફ્રોડમાં ટાઈમ બહુ જ અગત્યનું છે. જેટલા વહેલા તમે આ મની બ્લોક કરાયું એટલું તમારું પૈસા બચવાની શક્યતા વધી જતી હોય છે. જો 1930 પર ન થતું હોય તો cybercrime.gov.in કરીને વેબસાઇટ પણ છે, એના પર જઈને પણ તમે તમારી ઓફિશિયલ કમ્પ્લેન લોન્ચ કરી શકો છો. તે સાથે તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સાયબર ક્રાઇમ બ્રાન્ચ હોય કે સેલ હોય તમારા વિસ્તારમાં, તો ત્યાં જઈને તમે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરી શકો છો. બટ ઘર બેઠા આપણે કરવું હોય તો 1930 1930 એક નંબર છે જે આપણે યાદ કરવું જોઈએ અને તાત્કાલિક એના પર કોલ કરવું જોઈએ. ટૂંકમાં મેડમ એક વાત કહીએ શોર્ટમાં, આ આખી વાતનો સાર તો જે 4 શબ્દો છે એ જ ઇમ્પોર્ટન્ટ છે: ડર, લાલચ, લોભ અને જે અજ્ઞાનતા. અચ્છા, એટલે અવેર થવાની ખૂબ જરૂર છે. આ જો 4 શબ્દો પર તમે પકડ બનાવી લીધી તો કદી તમે સાયબર ફ્રોડના ભોગ નહીં બની શકો. અને કોઈ પણ આપણને આવતું હોય તો જેમ આપણા પ્રધાનમંત્રી શ્રીએ કીધું છે, સ્ટોપ, થિંક એન્ડ ધેન ટેક એક્શન. એ પણ 3 વસ્તુ બહુ અગત્યની છે. મેડમ, ગુજરાત ફર્સ્ટના દર્શકોને શું સંદેશો આપવા માંગશો, ખાસ તો આ સાયબર ફ્રોડની સામે લડત માટે? હું 2 સંદેશ આપવા માંગુ છું. પ્રથમ કે આપણે 1930 એક એવું નંબર છે જે આપણે યાદ રાખવું જોઈએ. કોઈ પણ ફ્રોડ થાય તો આ નંબર પર આપણે તાત્કાલિક કોલ કરવું જોઈએ. અને બીજું કે જેમ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ કીધું છે, કોઈ પણ કોલ આવે કે કોઈ મેસેજ આવે કે કોઈ લિંક આવે તો સ્ટોપ, થિંક એન્ડ ધેન ટેક એક્શન. આ 2 મેસેજીસ હું આપવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર મેડમ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી ડૉક્ટર લવિના સિન્હા, જેમને કયા પ્રકારની નવી નવી એમો આવી રહી છે અને કયા પ્રકારે સાયબર ઠગ સામે લડત આપી તે અંગે અમને માહિતી આપી.